માર્ચમાં જ ગરમી ભૂક્કા બોલાવશે તો ચોમાસું પણ સારું રહેવાની અંબાલાલ પટેલની આગાહી। વર્ષ 2026 માટે હોળીની જાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષોએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આ વખતે સોળાની વર્ષ રહેશે, પાછોતરો વરસાદ પડી શકે છે। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગ ઉપર જઈ શકે। બીજી તરફ માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો। અંબાલાલ પટેલના મતે માર્ચમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન જઈ શકે છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36-38 કે 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે। 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે।